વડોદરાથી એક મોટી ઘટના બની છે। પાદરામાં હરણી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ છે। મહીસાગર નદીમાં પલટી મુસાફરો ભરેલી બોટ નદીમાં અંદર દૂર જાય તે પહેલા જ બોટ પલટી ગઈ। બોટમાં 8થી વધુ લોકો સવાર હતા। પાદરાથી ગંભીરા તરફ બોટ મારફતે લોકો જઈ રહ્યા હતા અને ત્યારે આ દુર્ઘટના બની છે। સદનસીબે તમામ લોકોનો બચાવ થઈ ગયો છે। બ્રિજ તૂટ્યા બાદથી લોકો અહીં બોટ મારફતે રસ્તો પાર કરે છે અને ત્યારે આ ઘટના બની છે। પાદરાની આ ઘટના છે। પાદરાથી ગંભીરા તરફ બોટ મારફતે લોકો જઈ રહ્યા હતા અને ત્યારે બોટ પલટી ગઈ। સદનસીબે તમામ લોકોનો બચાવ થઈ ગયો છે પણ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બનતા રહી ગઈ છે। વડોદરાના પાદરામાં હરણી જેવી ઘટના બનતા રહી ગઈ છે। આપ જુઓ જે ઘટના બની છે તેને લઈને ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। આ એ જ વિડીયો છે કે જે બોટ જઈ રહી હતી અને અચાનક પલટી ગઈ। લોકોમાં દહેશત મચી હતી, લોકોમાં ભય ફેલાયો કારણ કે જે બોટ પલટી ગઈ। મહીસાગર નદીમાં બોટ પલટતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। મુસાફરો નદીની અંદર જ આ રીતે ફસાયા હતા પરંતુ સદનસીબે તમામ લોકોને હાલ બચાવી લેવાયા છે। ઓનલાઈન પર સંવાદદાતા મિતેશ જોડાઈ ચૂક્યા છે। મિતેશ, આ જે ઘટના બની છે તેને લઈને હાલ કોણ જવાબદાર? કારણ કે આપ જુઓ કે કોઈએ પણ લાઈફ જેકેટ નથી પહેર્યા। હરણી દુર્ઘટના બનતી રહી ગઈ છે। આ ઘટનાને જોઈને સમજી શકાય। બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરીએ તો પાદરા તાલુકાને માત્ર ગણતરીના મહિના જ પૂર્ણ થયા છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને। તે જ વિસ્તારની અંદર છે ત્યાં બ્રિજ બંધ થતાની સાથે જ જે ગંભીરા તરફથી પાદરા તરફ આવતા જે નોકરિયાત વર્ગ છે તેઓને ક્યાંક ને ક્યાંક આ નાવડી મારફતે આવવું પડતું હોય છે। તેવામાં કે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે નાવડી ચલાવવામાં આવી રહી છે પરંતુ નાવડીમાં કોઈ પણ પ્રકારે કોઈ પણની સુરક્ષા એટલે કે લાઈફ જેકેટ નથી પહેરવામાં આવતા। તે કોઈ પણ સુરક્ષા વગર અહીંયાથી લોકોને નાવડી મારફતે સામે પાડે લઈ જવામાં આવે છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ બને છે। તેવામાં હાલ જે ઘટના બની છે જેમાં 8 થી 10 લોકો હતા જે નાવડીમાં સવાર એ લોકો છે તે નાવડી પલટીને તરત તમામ લોકો છે તે પાણીમાં ગરકાવ થયા હતા। ચોક્કસ પ્રમાણે અન્ય જે વિસ્તારના લોકો એટલે કે સ્થાનિક તરવૈયાઓ દ્વારા છે તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। સદનસીબે કોઈ પણ પ્રકારની હાલ ઘટના નથી બનવા પામી એટલે કે કોઈ જાનહાનિ નથી થવા પામી। એટલે ચોક્કસ પ્રમાણે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં નથી આવી। મિત્તલ જી આભાર માહિતી બદલ। તો હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। સવાલ મોટો સુરક્ષાને લઈને છે કે ક્યાં ગઈ લોકોની સુરક્ષા? અવારનવાર આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા મોટી વાતો કરવામાં આવે છે કે હવેથી ધ્યાન રાખવામાં આવશે પણ જુઓ આ જે ઘટના બની તેનો લાઈવ વિડીયો। લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા, નથી કોઈ લાઈફ જેકેટ પહેર્યા અને એક બોટમાં કેટલા મુસાફરો સવાર છે। ગંભીરા તરફ બોટ મારફતે લોકો જઈ રહ્યા હતા અને ત્યારે આ દુર્ઘટના બની છે પણ સદનસીબ લોકોના નસીબ સારા કે તમામ લોકો બચી ગયા છે પણ આ જગ્યાએથી બચવું અશક્ય છે। વડોદરાના પાદરામાં આ ઘટના બની છે। નદીમાં અંદર દૂર જાય તે પહેલા જ બોટ પલટી ગઈ હતી। હવે સવાલ એ છે કે વધુ જો બોટ આ દૂર ગઈ હોત તો આ તમામ લોકોની હાલત શું થાત? આપણે જે આ તમામ લોકો જોઈ રહ્યા છે તે ન કરે ને નારાયણ શું કઈ મોટી ઘટના બની જાય ને અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। ઘણા નિર્દોષોના જીવ જઈ ચૂક્યા છે છતાં પણ ગંભીર બેદરકારી રાખવામાં આવે છે। Bye.